મધ્ય પૂર્વથી મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં અમેરિકા અને બ્રિટનની સેનાએ અન્ય દેશોની ફોર્સ સાથે મળીને હૂથી બળવાખોરોના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી હોવાનું જાણવા મળે છે. મહત્વનું છે કે હૂથી બળવાખોરો યમનમાં માનવીય સહાય પૂરી પાડવા માટે મોકલવામાં આવતા માલવાહક જહાજોને નિશાન બનાવી રહ્યા છે. તો આ અંગે યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર અમેરિકા અને બ્રિટને સંયુક્ત રીતે યમનની રાજધાની સનામાં હૂથી બળવાખોરોના 18 ઠેકાણાઓને નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા છે. આ સંયુક્ત હુમલામાં અમેરિકન અને બ્રિટિશ સેના ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બહેરીન, કેનેડા, ડેનમાર્ક, નેધરલેન્ડ અને ન્યૂઝીલેન્ડની સેના પણ સામેલ હતી. મહત્વનું છે કે આ હુમલાનો ઉદ્દેશ્ય ઈરાન સમર્થિત હૂથી બળવાખોરીની તાકાતને ખત્મ કરવાનો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.